3 સેમી ત્રિજ્યાવાળું અને O કેન્દ્રવાળું એક વર્તુળ આપેલ છે. OP બરાબર 7 સેમી થાય તેવું એક બિંદુ P માંથી વર્તુળને સ્પર્શક દોરો. બરોબર. શું લખવાનું છે સાથે સાથે રચનાના મુદ્દા. બરોબર. અહીં આપણે શું કરીશું રચના દોરતા જઈશું અને આ બાજુ શું લખતા જઈશું રચનાના મુદ્દા. એટલે કેવી રીતે મુદ્દા લખાય એ ખ્યાલ આવે દરેકને. બરોબર. પહેલામાં પહેલું શું દોરવાનું છે 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ અને કેન્દ્ર કયું રાખવાનું છે O. એટલે આપણે ફૂટપટ્ટી અને પરિકરની મદદથી કેટલું માપ લઈ લેવાનું 3 સેમી. બરાબર. O કેન્દ્રિત વર્તુળ દોર દઈશું. બસ 3 સેમી નું શું દોરી દીધું મેં વર્તુળ. કેન્દ્રનું શું નામ આપી દઉં છું O. બરોબર. હવે શું કહ્યું છે OP બરાબર 7 સેમી. OP બરાબર એટલે ફૂટપટ્ટી થી બરાબર 7 સેન્ટીમીટર માપ લેવાનું. કેટલું લેવાનું 7 સેન્ટીમીટર. બસ આ 7 સેમી. શું નામ આપી દેવાનું છે રેખાખંડને OP. ખ્યાલ આવ્યો. હવે બીજા સ્ટેપ ની અંદર શું કરવાનું છે પરિકરની મદદથી રેખાખંડ OP નો લંબ દ્વિભાજક દોરવાનો છે. શું દોરવાનો છે રેખાખંડ OP નો લંબ દ્વિભાજક. એટલે OP જેટલું માપ લેવું પડે ક્યાંક તો શું કહ્યું તું અડધા કરતા વધારે. આપણે અડધા કરતા વધારે જ માપ રાખવાનું. ખ્યાલ આવ્યો. જેથી કરીને ચાપ શું આવે તો જો O ને કેન્દ્ર રાખી ઉપરના અર્ધતલમાં અને નીચેના અર્ધતલમાં. બરોબર. એવી રીતે P ને કેન્દ્ર રાખીને છેદતા ચાપ. જો આ ચાપ છેદતો નહીં તો શું કરી છે પહેલા ચાપને હું બરોબર ખ્યાલ આવી ગયો દરેકને. કેટલા ચાપ મારવાના O ને કેન્દ્ર રાખીને આ પહેલો આ બીજો. બરોબર. P ને કેન્દ્ર રાખીને છેદતા. બરોબર. હવે શું કરવાનું ફૂટપટ્ટીની મદદથી લંબ દ્વિભાજક દોરવાનું. આખો દોરવાની જરૂર નહીં તૂટક તૂટક લાઈન દોરવાની. બરોબર. એટલે જઈ છેદે જઈ શું નામ આપી દેવાનું M. શું નામ આપીશું M. પછી પરિકરની મદદથી શું કરવાનું છે OM જેટલી ત્રિજ્યા લેવાની. કેટલી લઈ લીધી આ OM જેટલી ત્રિજ્યા. બરાબર. કોને કેન્દ્ર રાખીશું M ને. બરાબર. M ને કેન્દ્ર રાખીને શું દોરીશ વર્તુળ. ખ્યાલ આવી ગયો દરેકને. એટલે આ જે વર્તુળ છે એ પહેલા વર્તુળને બે જગ્યાએ છેદે છે. છેદે છે ને તો હું અહીંયા આગળ શું આપી દઈશ નામ. અહીં x અને y. બસ x અને હવે શું કરવાનું છે મારે P અને x માંથી પસાર થતું શું દોરીશ કિરણ. એટલે આ કિરણ px. આ તમારો પહેલો સ્પર્શક છે. બરોબર. એવી જ રીતે કિરણ py. આ તમારું શું થયું બીજો સ્પર્શક. એટલે આ બંને સ્પર્શક દોરાઈ ગયા આપણે કિરણ px અને કિરણ py. બરોબર. આ રચના શું થઈ ગઈ દોરાઈ ગઈ. હવે શું લખવાનું રહ્યા મુદ્દા. એટલે પહેલા પહેલું શું દોરી મેં તો શું લખીશ વર્તુળનું કેન્દ્ર O ત્રિજ્યા 3 સેમી દોર્યું.
કેન્દ્ર O, ત્રિજ્યા 3 સેમી દોર્યું. પછી બીજો મુદ્દો શું કર્યું મેં? OP બરાબર 7 સેમી. રચ્યો. ટૂંકમાં જ લખવાનું OP બરાબર 7 સેમી રચ્યો. પછી શું કર્યું મેં? રેખાખંડ OP નો લંબ દ્વિભાજક રચ્યો. જે રેખાખંડ OP ને M માં છેદે છે. બરોબર. પછી શું કર્યું મેં? કેટલી ત્રિજ્યા લીધી? OM. અને કોને કેન્દ્ર રાખ્યું? M ને. જે વર્તુળનું કેન્દ્ર M, ત્રિજ્યા OM. બરાબર. રચો. જે આગળનું વર્તુળ આપણું કયું હતું? વર્તુળનું કેન્દ્ર O, ત્રિજ્યા 3 સેમી ને x અને y માં છેદે છે. બરાબર. પછી શું કર્યું મેં? કિરણ px અથવા રેખા px શું લખાય? અને રેખા py રચો. બરાબર. આમ રેખા px અને રેખા py માંગેલ સ્પર્શકો છે.